કહેવાય છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે। ફૂલડોલ ઉત્સવ મનાવવા જય દ્વારકાધીશના નાદ સાથે પગપાળા જતા શ્રદ્ધાળુઓને તમે અચૂક જોયા હશે। સાથે જ લોકોના હૃદયમાં આજે પણ સેવાનો દીપક ઝળહળી રહ્યો છે। તેની પ્રતીતિરૂપ સેવા કેમ પણ તમને આ પદયાત્રામાં જોવા મળી જશે। પરંતુ હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની, જે જામનગર ટાઉનશીપથી દ્વારકા સુધી ચાલીને જઈ રહ્યા છે। સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસને કેક કાપીને, દાન આપીને કે અલગ અલગ રીતે આનંદ અને ઉત્સાહથી ઉજવતા હોય છે। ત્યારે ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનંત અંબાણીની શ્રદ્ધા જોઈને લોકો પણ કહી રહ્યા છે કે વાહ, સંસ્કાર હોય તો આવા। નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। જય દ્વારકાધીશ, જય રણછોડ। ફૂલડોલ ઉત્સવ બાદ ફરી આ નાદ તમને જામનગર દ્વારકા હાઈવે પર સાંભળવા મળી રહ્યો હશે અને એનું કારણ છે અનંત અંબાણીની દ્વારકા પદયાત્રા। હાલ લોકમુખે ચર્ચાઓ છે કે દુનિયાનું સૌથી મોંઘું હેલિકોપ્ટર લઈને અનંત અંબાણી દ્વારકા જઈ શકતા હતા, પરંતુ તેઓ પગપાળા દ્વારકા સુધીની યાત્રા કરી રહ્યા છે, જે ખરેખર સનાતન સંસ્કૃતિના દર્શન કરાવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે જામનગર રિલાયન્સ ટાઉનશીપથી શરૂ થયેલી અનંત અંબાણીની પદયાત્રાનો પ્રારંભ શુક્રવારે થયો હતો અને આજે અનંત અંબાણીની પદયાત્રાનો ચોથો દિવસ છે। મહત્વનું છે કે જામનગરથી દ્વારકાધીશ જગત મંદિરનું અંતર અંદાજિત 140 કિલોમીટર છે। ત્યારે મળતી માહિતી મુજબ અનંત અંબાણી રોજના 10-15 કિલોમીટર જેટલું ચાલી રહ્યા છે અને હવે તમને કદાચ સવાલ થતો હશે કે મોટા ભાગે ફૂલડોલ ઉત્સવમાં લોકો દ્વારકા પગપાળા જતા હોય છે, પણ અનંત અંબાણી કેમ અત્યારે જઈ રહ્યા છે? તો આપને જણાવી દઈએ કે અનંત અંબાણીનો 10 એપ્રિલે જન્મદિવસ છે અને તેથી જ તે જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા છે। દ્વારકા જઈ તેઓ ગોમતીમાં સ્નાન કરશે અને સાથે જ શક્તિ માતાના પણ દ્વારકામાં દર્શન કરશે। Z+ સિક્યુરિટી સાથે અનંત અંબાણીની પદયાત્રા। અનંત અંબાણી Z+ સિક્યુરિટી સાથે રોજના 10-15 કિલોમીટર અંતર કાપી રહ્યા છે। જો કે આ પદયાત્રા અવિરત ચાલુ રહેતી નથી। આપને જણાવી દઈએ કે અનંત અંબાણી જ્યાં પદયાત્રા પૂરી કરે ત્યારે જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી રિલાયન્સ ટાઉનશીપ પરત ફરે છે અને બીજા દિવસે ત્યાંથી જ ફરીથી પદયાત્રા શરૂ કરે છે। પહેલા દિવસે તેમણે રિલાયન્સ ટાઉનશીપથી ન્યારા કંપની સામે હોટલ શ્યામવે સુધી યાત્રા કરી હતી, જ્યાંથી તેઓ રિલાયન્સ ટાઉનશીપ પરત ફર્યા અને બીજા દિવસે રાત્રે 3:30 વાગ્યે ફરીથી ત્યાંથી પદયાત્રા શરૂ કરીને સવારના 8 વાગ્યા સુધીમાં ખંભાળિયા નજીક પહોંચી ગયા હતા અને ત્યાંથી ફરીથી તેઓ રિલાયન્સ ટાઉનશીપ આવ્યા હતા। આપને જણાવી દઈએ કે અનંત અંબાણીની સુરક્ષા સહિતનો લાંબો કાફલો તેમની સાથે છે। આવી સ્થિતિમાં લોકોને તેમની પદયાત્રાને કારણે ટ્રાફિક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી। આ માટે અનંત મોડી રાત્રે તેની યાત્રા શરૂ કરે છે। તે દરરોજ 10-12 કિલોમીટર ચાલી રહ્યો છે। તેઓ 10 એપ્રિલ તેમનો જન્મદિવસ છે અને દ્વારકાધીશના સાનિધ્યમાં તે તેમનો જન્મદિવસ ઉજવશે। આ પદયાત્રામાં અનંત અંબાણી સાથે તેમના મિત્રો ઉપરાંત સેંકડો બ્રાહ્મણો પણ જોડાયા છે। પદયાત્રામાં ભાગ લેનાર લોકો જય દ્વારકાધીશના નારા લગાવતા અને ભજનો ગાતા આગળ વધી રહ્યા છે। તો બીજી તરફ અનંત અંબાણીને જોવા માટે વિવિધ સ્થળેથી લોકોની ભારે ભીડ એકઠી થાય છે। એટલું જ નહીં, આ દરમિયાન લોકો અનંત અંબાણી સાથે સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે। જો કે દેશના કોઈ મોટા ઉદ્યોગપતિના પરિવારે આ રીતે પદયાત્રા કરી હોય તેવું કદાચ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે। અનંત અંબાણી અને તેમનો પરિવાર ભગવાન દ્વારકાધીશમાં ઘણી આસ્થા ધરાવે છે। તે વારંવાર દ્વારકા અને સોમનાથના મંદિરની મુલાકાત લેતા આપને જોવા મળે છે। સામાન્ય રીતે અંબાણી પરિવારની ધાર્મિક માન્યતા અને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા ઘણી વખત જોવા મળી છે। થોડા દિવસો અગાઉ પૂરા પરિવાર સાથે અંબાણી પરિવારે મહાકુંભમાં સ્નાન પણ કર્યું હતું। અનંત અંબાણીની વૈભવી જીવનશૈલી। અનંત અંબાણી વિશે વિગતે વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો જન્મ 10 એપ્રિલ 1995માં થયો હતો
અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે રોડ આઇલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આપને જણાવી દઈએ કે અનંત અંબાણી તેની વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. તેમની પાસે પાટેક ફિલ્મ બ્રાન્ડની 18 કરોડ રૂપિયાની ઘડિયાળ છે. એક રિપોર્ટ મુજબ અનંત અંબાણીની કુલ સંપત્તિ 40 બિલિયન છે અને તે ભારતમાં સૌથી ધનિક યુવાનોની લિસ્ટમાં પણ સામેલ છે. જો કાર કલેક્શનની વાત કરીએ તો અનંત અંબાણી પાસે પ્રીમિયમ અને લક્ઝરી કાર અઢળક છે. તેમના કલેક્શનમાં રોલ્સ રોય, ફોન્ટમ ડ્રોપ હેડ, કૂપ જેવી વગેરે કારો સામેલ છે. આ પહેલાં થોડા દિવસ અગાઉ અનંત અંબાણી વનતારાને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વનતારાની મુલાકાત લીધી હતી અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. અનંત અંબાણીની વનતારા પહેલને પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર તરફથી કોર્પોરેટ શ્રેણીમાં પ્રાણી કલ્યાણ ક્ષેત્રમાં આ દેશનું સર્વોચ્ચ સન્માન છે. ગત વર્ષે તેણે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા ત્યારે જામનગરમાં લગ્ન પહેલાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા જામનગરમાં કેટલાય દિવસો સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. હવે અનંત અંબાણી ફરી એકવાર જગત મંદિરની મુલાકાત માટે સમાચારમાં રહે છે. ચોમેર અનંત અંબાણીની આ યાત્રાની હાલ તો ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અનંત અંબાણીની આ યાત્રા વિશે આપની પ્રતિક્રિયા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જ વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.